નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 66મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 66મી ગાથામાં એ વાત આવી કે જેવી રીતે પહેરેલું વસ્ત્ર લાલ હોય તો ડાયો માણસ એમ નથી માનતો કે પોતાનું શરીર લાલ છે. વસ્ત્રનો જે રંગ છે એ રંગ ઉપરથી પોતાના શરીરનો એ રંગ છે એવું કોઈ માનતો નથી. તેવી રીતે પોતાનું શરીર લાલ હોય કે કાળું હોય કે ગોરું હોય તો જ્ઞાની અંતરાત્મા ધર્મી આત્માને એ લાલ ગોરો કે કાળો કે એમ માનતો નથી. હવે આ જે 66મા શ્લોકમાં વાત આવી એની પહેલા 63, 64, 65 એ 3 શ્લોકમાં પણ આ વસ્ત્રનું ઉદાહરણ લઈને જ વાત કરવામાં આવી. એટલે 62મી ગાથામાં જ્યારે એમ કહ્યું કે તું શરીરથી ભિન્ન તારા આત્માનો અનુભવ કર અને પછી જ્ઞાની ધર્મીને કઈ રીતે માન્યતા હોય છે અને કઈ રીતે આ શરીરથી જુદા પડવું એ સમજાવવા માટે 63, 64, 65 અને 66 આ 4 શ્લોક કહેવામાં આવ્યા અને એમાંનો આ 66મો શ્લોક એટલે ચોથો શ્લોક છે. આ 66મો શ્લોક એનો અન્વયાર્થ, એની ટીકા, ભાવાર્થ અને એ પછીથી ગુરુદેવ કાનજી સ્વામીએ એની ઉપર જે પ્રવચન આપ્યું છે એના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 254 ગુરુદેવ કહે છે કે સમાધિ એટલે વિતરાગી આત્મ શાંતિ. સમાધિ એટલે કે વિતરાગી આત્મ શાંતિ. તો એવી આત્મ શાંતિનું મૂળ તો ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન વિના આત્મ શાંતિ હોઈ શકે નહીં. ભેદ જ્ઞાન પોતે કોણ છે અને બીજા બધાથી જુદો છે એમ બે વાત સહિત જ હોય. ભેદ જ્ઞાનમાં એમ નથી કે આ હું શરીરથી જુદો છું એટલી અમસ્તી વાત હોતી નથી. શરીરથી જુદો છું પણ હું કોણ છું, કેવો છું એનું પણ ભાન સાથે હોવું જોઈએ ને. નહીંતર ભેદ જ્ઞાન કેવી રીતે કરશે? પોતે ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા છે એમ છે તો પછી બીજા જે આ શરીર વગેરે છે એ જળ છે, અચેતન છે, એનાથી એ જુદો છે એમ એને ભેદ જ્ઞાન થાય. પણ પોતાના સ્વરૂપને જ જાણતો નથી તો ભેદ જ્ઞાન કરશે કોનાથી ને કેવી રીતે? એટલે સૌથી પહેલી વાત જો કાંઈ પણ હોય તો ભેદ જ્ઞાનમાં એને પોતાના સ્વરૂપનો નિર્ણય પાકો કરવો પડે. જેવો છે એવો ભગવાન આત્મા એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણી અને પછી એવી જ શ્રદ્ધા કરવી પડે. એ શ્રદ્ધા થયા પછીથી સ્વરૂપના લક્ષ્ય ભેદ જ્ઞાન તો થાય છે. કઈ શરીરના લક્ષ્ય ભેદ જ્ઞાન થતું નથી. અને એવું ભેદ જ્ઞાન થાય એમાં એને સ્વાનુભૂતિ થાય એટલે આત્માનો આનંદ, આત્મામાંથી આવતો આનંદ એને અનુભવમાં આવે અને પોતે કોણ છે એ સ્પષ્ટ થઈ જાય છે. બધાથી જુદો ભિન્ન છે એવું અનુભવ સહિતનું ભેદ જ્ઞાન જે છે
એ એક વાર થાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત થઈ, અને પછી તો બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બીજા બધાથી પોતે જુદો છે, બીજા રૂપે પોતે છે નહીં. એટલે પરનું લક્ષ થાય તો પણ એમાં કોઈ રસ પડે નહીં. પરને માત્ર એ જાણે અને વારંવાર પોતાના સ્વરૂપમાં જવાનો જ એને ઉદ્યમ રહે. એટલે આવી એની દશા થાય છે. એને સહજ રીતે જ જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય છે અને બહારમાં ક્યાંય રૂચિ રસ નથી. પર પદાર્થો તરફ એને ઉદાસીનતાનો ભાવ હોય છે. એટલે એવા જ્ઞાની ધર્મી જેને સમ્યક દર્શન થયું છે એને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો વિતરાગી આત્મ શાંતિનો અનુભવ થાય છે, સમાધિ થાય છે. સમાધિ એટલે વિતરાગી આત્મ શાંતિ, અને એવી આત્મ શાંતિ થવાનું મૂળ કારણ કે છે કે ભેદ જ્ઞાન છે. પરથી પોતે જુદો છે. પર સાથે એકત્વ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ પોતાના આત્માને જાણતો નથી અને ભેદ જ્ઞાન પણ નથી. એટલે એને કોઈ શાંતિ હોતી નથી. અહીંયા કહે છે કે પર સાથે એકત્વ બુદ્ધિ રૂપ મમતા હોય ત્યાં સ્વમાં એકાગ્રતા રૂપ સમાધિ હોતી નથી. કોઈ એમ કે અમને સમાધિ છે અને પાછો શરીર સાથે એકત્વ કરતો હોય, શરીરની બધી જ ક્રિયાઓમાં એને એમ હોય કે એનો એ કરતા છે, તો સમજવું કે એને સમ્યક્ત્વ નથી. એની શ્રદ્ધા તો બરાબર જ હોવી જોઈએ. પહેલા સ્વવિકલ્પ દશામાં પણ એવી બરાબર યથાર્થ શ્રદ્ધા તો હોવી જોઈએ કે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એમ સ્વનું લક્ષ કરીને એમ એમાં ભલે વિકલ્પ છે છતાં પણ એ ચિંતવનમાં આગળ વધે છે. હું કોણ છું એના ચિંતવનમાં જીવ આગળ વધતા એ સ્વ છે તો એ પરથી જુદું છે એવો એને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે. એટલે લક્ષ તો સ્વ તરફ રાખીને આખો પુરુષાર્થ કરવાનો છે. એમ નથી કે આપ શરીરથી હું જુદો, શરીરથી જુદો અને શરીરનું લક્ષ કર્યા કરે, એમ કઈ પુરુષાર્થ થતો નથી. અથવા તો બોલવા માત્રથી કઈ પુરુષાર્થ થતો નથી. અહીંયા કહે છે કે પર સાથે એકત્વ બુદ્ધિરૂપ મમતા હોય ત્યાં સ્વમાં એકાગ્રતા રૂપ સમાધિ હોતી નથી. તેથી આચાર્ય દેવે ભેદ જ્ઞાનની ભાવના વારંવાર ઘૂંટાવી છે. જીવને જેનો રસ હોય તેની વારંવાર ભાવના કરીને, એટલે વારંવાર તેમાં ઉપયોગ જોડીને તેમાં પોતાના પરિણામને એકાગ્ર કરે છે. અનાદિનું જે મિથ્યાત્વ છે, ઊંધી માન્યતા છે, બહારમાં પરમાં રસ પડે છે, તો આ બધું કેવી રીતે જાય? એનો એકમાત્ર રસ્તો એ જ છે કે પોતાના સ્વરૂપને જાણીને એનું મહાત્મ્ય લાવીને એ તરફ વળે છે તો આપોઆપ વિકલ્પો ઘટે છે. વિકલ્પોને ઘટાડવા પડતા નથી. સ્વરૂપની જ વિચારણા ચાલે છે. આખો દિવસ એક જ વાત લઈને બેઠો છે કે હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, પ્રભુના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું. તો બીજી બધી વાત ગૌણ થઈ જાય છે. બહારની કાંઈ પણ વાત આવે છે તો એ મારાથી જુદું છે, એને મારે કાંઈ સંબંધ નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી. એમ દરેક વખતે, દરેક પ્રસંગે, દરેક સમયે એ પરથી જુદો પડ્યા જ કરે છે, પણ લક્ષ સ્વનું કરીને જુદો પડે છે. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું એમ કરીને જુદો પડતો જાય છે. એમ નથી કે બીજાઓ આ બધા ખરાબ છે, આમ છે, તેમ છે, એવી કોઈ દ્વેષ બુદ્ધિથી કઈ જુદો નથી પડી શકતો. શરીર આવું છે ને શરીર તેવું છે, અથવા તો બીજાઓ આમ કરે છે ને તેમ કરે છે, હું તો એનાથી જુદો છું, એમ જુદા નથી પડાતું. એ તો દ્વેષ બુદ્ધિ કરીને તો ત્યાંનો ત્યાં જ રહ્યો. જુદા પડવું છે તો પોતે જે છે તે પોતાના સ્વભાવ ભાવે થવાથી આપોઆપ બીજું બધું જુદું પડી જાય છે. કેમ કે શરીરથી એ જુદો જ છે. આ બધા સંયોગી પર પદાર્થો જે છે એનાથી પણ એ જુદો જ છે.
જુદા તો એને શ્રદ્ધામાં પડવાનું છે, એની માન્યતામાં જુદા પડવાનું છે, અને એવા અનુભવ પછી એ સહજ થાય છે. એટલે જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી વારે વારે જે પુરુષાર્થ કરે છે એમાં સ્વલક્ષ્ય પુરુષાર્થ છે, પરલક્ષ્ય પુરુષાર્થ થતો નથી. જેટલો બને એટલો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરવો, પોતે કોણ છે, કેવો છે. આચાર્ય ભગવાને જે વાત કરી છે એ વાતને લક્ષમાં લેવી. 47 શક્તિના વર્ણન દ્વારા પોતાનું મહાત્મ્ય પોતાને આવે અને પછી પોતે સ્વ તરફ વળી જાય તો જ આ વાત બને. એ સિવાય એવું ભેદ જ્ઞાન પણ થતું નથી, એવી સમાધિ પણ થતી નથી. એટલે વારંવાર એણે આચાર્ય ભગવાને જેમ કહ્યું છે તેમ પોતાના સ્વરૂપની ભાવના ભાવવાની છે. પોતે કોણ છે અને કેમ કરીને પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે, બસ એની જ એકમાત્ર વાત હોય, બીજી કોઈ વાતમાં એને રસ ન પડે, ત્યારે એને સમ્યક્ત્વ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને એટલા માટે જ આચાર્ય ભગવાને અહીંયા ભેદ જ્ઞાનની ભાવના વારંવાર ઘૂંટાવી છે કે ભાઈ તું બધાથી જુદો છો, તું ભગવાન આત્મા છો, શરીરથી જુદો છો. કેમ કે શરીરનું લક્ષ્ય કરીને તો એને શરીર સાથે એકત્વ મમત્વ કરીને અને પર પદાર્થો સાથે એમાં મમત્વ કરીને એ સાથે જોડાઈને એમાં ઈષ્ટ બુદ્ધિ કરીને તો આનંદ ભોગ કર્યા છે. કેમ કે એવા ભાવે થાય છે તો એને રાગ થાય છે, દ્વેષ થાય છે, બધું થાય છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે એ લક્ષ છોડવું છે અને એ લક્ષ બીજી કોઈ રીતે છૂટે નહીં. સ્વરૂપની ભાવના ભાવે તો જ એ લક્ષ છૂટે. એટલે વારંવાર આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એક વાર, બે વાર, 3 વાર એમ નહીં. જ્યાં સુધી એની દ્રઢતા પૂરેપૂરી થાય નહીં, જ્યાં સુધી એનો સ્વીકાર થાય નહીં, જ્યાં સુધી એના સિવાય બીજી કોઈ વાતમાં રસ પડે નહીં, ત્યારે સમજવું કે હવે એ પોતાના સ્વરૂપમાં જવા માટે લાયક થયો છે. હવે એ પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જવાને માટે એ લાયક થયો છે. એટલે આચાર્ય દેવે ભેદ જ્ઞાનની વાત, એની ભાવના ભાવવાની વાત વારંવાર કરી છે. જેમાં રસ હોય એની વારંવાર ભાવના કરીને, એટલે વારંવાર એમાં ઉપયોગ જોડીને, જો સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવે કે એમાં ઉપયોગ જોડીને, ક્યાં ઉપયોગ જોડવાનો, પરમાં જોડવાનો કે સ્વમાં જોડવાનો? સ્વમાં ઉપયોગ જોડતા પર તો છૂટું પડેલું જ છે. સ્વમાં ઉપયોગ જોડતા અને સ્વ જેવું છે તેવું એને સવિકલ્પ દશામાં બરાબર એને જાણવું પડશે, બરાબર જાણવું પડશે. એમાં કોઈ રીતે વાત અધૂરી મુકાય નહીં. સ્વરૂપ જેવું છે તેવું બરાબર એને સમજવું પડશે. પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી છે, જીનવાણીમાં જે વાત આવી છે એને બરાબર પકડવી પડશે. એમ ગમે તેમ નહીં ચાલે. વારંવાર એનો જ અભ્યાસ કરવો પડે. વારંવાર સ્વરૂપમાં ઉપયોગ જોડીને એમ કરતા એને નિર્વિકલ્પ ધ્યાનમાં એનો અનુભવ થાય છે. એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને એને અનુભવ થાય છે. એટલે કહે છે કે વારંવાર તેમાં ઉપયોગ જોડીને તેમાં પોતાના પરિણામને એકાગ્ર કરે છે. કોણ? જ્ઞાની ધર્મી જીવ, કે જેને બહારમાં કોઈ હવે રસ રહ્યો નથી. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી છે. વારંવાર એનો અભ્યાસ કરવાની જરૂર છે. એ જ વાતને ચિત્તમાં રાખવાની જરૂર છે કે ગુરુદેવે શું કહ્યું છે, કેવી રીતે કરવું, કઈ રીતે માર્ગ દર્શાવ્યો છે. અહીંયા આગળ ગુરુદેવ ફરીથી ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે એકાગ્રતા કઈ રીતે થઈ શકે છે, કેવા પ્રકારે એકાગ્રતા થાય છે. એ વાત અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જુઓ, રાવણ મહારાજા જૈન ધર્મી હતા. રામ લક્ષ્મણ સાથેની લડાઈ વખતે તે જ્યારે બહુરૂપિણી વિદ્યા સાધે છે ત્યારે કોઈ આવીને એમને ડગાવવા માંગે છે અને ત્યાં માયાજાળથી એવો દેખાવ ઉભો કરે છે કે રાવણની સામે રાવણના પિતાને મારી નાખે છે. એવું આખું માયાજાળથી દેખાવ કરે છે અને રાવણની માતા રુદન કરે છે કે રે દીકરા,
રાવણ, આ તારા જેવો પુત્ર હોવા છતાં આ તારા પિતાને મારી નાખે છે. વળી રાવણના શરીર ઉપર મોટા સર્પો અને વીંછી ચડે છે, છતાં રાવણ ધ્યાનથી ડરતો નથી. પોતાના ધ્યાનથી, કેમ કે જે સાધના કરે છે તો એકાગ્રતા એમાં કરવાની હતી, તો એવી એકાગ્રતા જો તૂટી જાય તો એ સાધના થાય નહીં. એ જે સાધના કરે છે તો બહુરૂપિણી વિદ્યાની સાધના કરે છે, તો એમાં જે એકાગ્રતા કરી છે, જે ધ્યાન કર્યું છે, એમાંથી એ ડગે તો પછી એ થાય નહીં, એટલે એમાંથી એ ડગતા નથી અને અંતે વિદ્યાને સાધે છે. આ બધું બહાર બધો આવો દેખાવ, આ બધું ચાલે, બધું થાય, પણ એ તરફ લક્ષ આપતા નથી. એ બધું માયા હતી. પોતે પોતાના ધ્યાનમાંથી ડગે નહીં અને વિદ્યાને સાધે, ત્યારે વિદ્યા સાધી શકાય છે. એટલે એ વિદ્યાને સાધે છે અને વિદ્યા સાધવા માટે ધ્યાનની આવી એકાગ્રતા કરે છે. તો વિદ્યા સાધવા માટે ધ્યાનની આવી એકાગ્રતા હોય છે. અરે સાધારણ લૌકિક વિદ્યા સાધવા માટે પણ આટલી દ્રઢતા હોય તો શાસ્ત્રકાર કહે છે કે રાવણે જેવી ધ્યાનની દ્રઢતા આ વિદ્યા સાધવા માટે કરી, તેવી દ્રઢતા જો મોક્ષને માટે આત્મધ્યાનમાં કરી હોત તો ક્ષણમાં 8 કર્મને ભસ્મ કરીને તે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ દશાને પામી જાત. આ ઉપરથી શાસ્ત્રકાર તો એમ કહે છે કે રાવણે જે આ એકાગ્રતા કરી વિદ્યા સાધવાની, તો એવી એકાગ્રતા જો પોતાના સ્વરૂપને વિશે કરી હોત તો એમને કેવળ જ્ઞાન થઈ જાત અને 8 કર્મોનો ક્ષય થઈ જાત. 4 ઘાતી કર્મનો ક્ષય થાય, કેવળ જ્ઞાન થાય, અને પછીથી અઘાતી કર્મોનો ક્ષય થતા તો સિદ્ધ દશા થાય, મોક્ષ દશાને પામી જાય. એટલે એકાગ્રતા કેવી રીતે થાય અને એકાગ્રતાનું મહત્વ અહીંયા તો સમજાવ્યું છે. આ રીતે આત્મામાં એકાગ્રતાના અભ્યાસ વડે પરમ સમાધિ થાય છે. ગુરુદેવ કહે છે કે આ મુનિઓ સંસારની મમતા છોડીને આત્મામાં એકાગ્રતા વડે નિજ પદમાં ઝૂલે છે, પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે, તેમને પરમ સમાધિ વર્તે છે. જંગલમાં છે તો સિંહ આવે અને શરીરને ફાડી ખાતો હોય, ક્યારેક એવા ઉપસર્ગો પણ આવે અને બાકી એવા પરિસરો પણ મુનિને સહન કરવાના હોય, પણ એમની દ્રષ્ટિ બહારમાં નથી, ઉપસર્ગ તરફ કે પરિસર તરફ દ્રષ્ટિ હોતી જ નથી. એ તો નિજ પદમાં ઝૂલે છે, પોતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરે છે. એટલે અહીંયા કહે છે કે સિંહ ભલે શરીરને ફાડી ખાતો હોય કે શાંત થઈને ભક્તિથી જોતો હોય, એવો પ્રભાવ હોય તો ઘણી વખત એવા જંગલી પશુ પણ ત્યાં સામે આવી અને શાંત થઈ જાય છે એવા પ્રભાવથી, તો એમ પણ બને. એ ગમે તે થાય, પણ મુનિને તો સમભાવરૂપ સમાધિ છે. સમ્યક દ્રષ્ટિને ચૈતન્ય સ્વભાવની વિતરાગી દ્રષ્ટિ થઈ છે, તેટલી સમ્યક દર્શનરૂપ સમાધિ છે. ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દ્રષ્ટિને પોતાના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, એની શ્રદ્ધા થઈ છે. એ શ્રદ્ધા વિતરાગી શ્રદ્ધા છે અને એના પરિણામ છે તે વિતરાગી પરિણામ છે. એટલે જેટલે અંશે જેટલી સ્વભાવમાં એકાગ્રતા છે, એટલે અંશે ધર્મ છે, એટલે અંશે વિતરાગતા પ્રગટ થઈ છે, એટલે અંશે શાંતિ છે, એટલે અંશે સમાધિ છે, એટલે અંશે આનંદ છે. જેમ 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 એકાગ્રતા વધારતા જાય છે, એમાં સ્થિરતા કરતા જાય છે, તેમ વધુ ને વધુ સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરતા જાય છે. સમ્યક દ્રષ્ટિને પણ ચૈતન્ય સ્વભાવની વિતરાગી દ્રષ્ટિ થઈ છે, તો એટલી એમને પણ સમ્યક દર્શન રૂપ સમાધિ છે. એટલું એમને ચારિત્ર છે, સમ્યક આચરણ ચારિત્ર છે. ભલે સંયમ આચરણ ચારિત્ર હજી નથી, ચોથા ગુણસ્થાને છે તો હજી સંયમ લીધો નથી, એટલે સંયમ આચરણ ચારિત્ર નથી, છતાં પણ એમને સમ્યક દર્શન રૂપ સમાધિ છે.
અને બહારમાં આવે છે તો જે કંઈ થોડા રાગ અથવા દ્વેષ થાય છે એટલી અસમાધિ છે. ચોથા ગુણસ્થાનની દશા છે તો અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે અને બીજા 3 કસાયની ચોકડીઓ ઊભી છે અને કેટલાક 9 કસાય પણ બાકી પડ્યા છે. એટલે હજી ચારિત્રની પૂર્ણ દશા પ્રગટ નથી થઈ. એટલે જેટલા અંશે થોડા અંશે પણ એમને રાગ કે દ્વેષ થાય છે તો જેટલા અંશે રાગ કે દ્વેષ થાય છે એટલી એમને પણ એ અશાંતિ છે, અસમાધિ છે. અને જેટલા અંશે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એટલા અંશે એમને સમાધિ છે. બંને વાત સાથે છે એમને. પણ મુખ્યતા શેની રહે છે? પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી ભેદ જ્ઞાન સતત રહે છે. એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. બહારમાં છે અને હજી રાગ કે દ્વેષ થાય છે તો એના એ જાણવા વાળા થાય છે. એમાં એ આગળ વધતા નથી. એમના રાગ દ્વેષ જે છે એ એવા તીવ્ર હોતા નથી. એ મોળા છે, એ લાંબુ ટકતા પણ નથી. અને એ તો વારે વારે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. પણ અજ્ઞાનીને તો વિતરાગી સંભાવના પરમ સુખની ખબર જ નથી. એને તો વિતરાગી સમભાવના પરમ સુખની ખબર જ નથી. તેણે સમાધિ સુખ ચાખ્યું નથી, અનુભવ્યું નથી. તેને શુભ ભાવ હોય તો શુભ ભાવ વખતે એકલી અસમાધિ છે, સમાધિ નથી. શુભ ભાવ વખતે વ્યાકુળતા જ હોય છે, સમાધિ હોતી નથી. સમાધિ તો શુદ્ધ ભાવ રૂપે થતા થાય છે. ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે, ઉપયોગ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો જે પરિણામ થાય છે એ પરિણામ વિતરાગી પરિણામ છે. અને એ વખતે ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે અને ત્યારે સમાધિ હોય છે. પણ શુભ ઉપયોગ હોય, ગમે તેવો શુભ ઉપયોગ હોય, પ્રભુની ભક્તિનો એવો શુભ ઉપયોગ હોય, તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજમાન છે, એમની વાણી સાંભળતા એને આનંદ થતો હોય એવો શુભ ઉપયોગ હોય, પણ છતાંય એમાં એને અસમાધિ છે. સમાધિ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. આગળ કહે છે, મોક્ષને સાધનારા મુનિઓની સમાધિની સી વાત. મોટા મોટા રાજકુમારો, રાજાઓ એ બધા પણ મુનિઓની એવી ભક્તિ કરે છે અને એમને એમ થાય છે કે ધન્ય ધન્ય તમારા અવતાર મુનિરાજ માટે એમને એવો અંદરમાંથી ભાવ આવે છે કે ધન્ય છો મુનિરાજ, આપ ધન્ય છો, આપ મોક્ષને સાધી રહ્યા છો. અને એવા રાજકુમાર હોય કે મોટા રાજા હોય તો પણ એ સમકીતી હોય તો નાની ઉંમરમાં પણ એ યુવાન વયે પણ 20-25 વર્ષની ઉંમર હોય ત્યારે પણ એ ગુણના ભંડાર હોય, વૈરાગના રંગે રંગાયેલા હોય. અને એમને જયારે સમકીતી છે તો મુનિને જોઈને એમના તરફ એવો ભાવ આવે છે કે ધન્ય મુનિરાજ, ધન્ય આપનો અવતાર, ધન્ય છે, આપ તો મોક્ષને સાધી રહ્યા છો, એવો ભાવ થાય છે. અને અંતરમાં એમ થાય છે કે અમે પણ આવા મુનિ થઈએ અને એવી દશાને પ્રાપ્ત થઈએ, એવી દશા અમારી પણ થાય. એ દશા ને ધન્ય છે. એવા એ સમ્યક દ્રષ્ટિ દેહને પોતાનો માનતા નથી. અરે સ્વપ્નમાં પણ દેહને પોતાનો માનતા નથી. દેહ સાથેનું એકત્વ તૂટી ગયું હોય છે. કોઈ ઉંમર સાથે સંબંધ નથી, ઉંમર સાથે કોઈ ધર્મને સંબંધ નથી. જેને સ્વરૂપમાંથી આવતા આનંદને ચાખ્યો છે એ જ્ઞાની ધર્મી ગમે તે ઉંમરે હોય, પણ એને તો એવા સામે ધર્મી, એવા ચારિત્રવાન 7મા ગુણસ્થાને 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજના દર્શન થઈ જાય છે તો એ તો પોતાને એમ માને છે કે હો ભાગ્ય મારા કે મને આવા મુનિરાજના દર્શન થયા. અને એવી ભાવના ભાવે છે કે મારી પણ આવી દશા ક્યારે થાય. મુનિરાજની તો શું વાત કરવી. જે 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે એ ક્યારે શ્રેણી ચડી જશે કંઈ કહેવાય નહીં. આજે આપણે એમને એમ જોયા એવો કે 7મે 6ઠ્ઠી ઝૂલતા મુનિરાજ છે અને કાલે આપણને ખબર પડે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું.
અહીંયા કહે છે. ફરીથી શ્રેણિક મહારાજાનું એક ઉદાહરણ લીધું છે અને વાતને વધારે સ્પષ્ટ કરી રહ્યા છે ગુરુદેવ. કહે છે કે શ્રેણિક રાજા ક્ષાયિક સમકીતી હતા. તેઓ પોતાના રાજભંડારના રત્નોને તો પથ્થર સમાન માનતા હતા અને મુનિઓના રત્નત્રયને મહાપૂજ્ય રત્ન માનીને તેમનો આદર કરતા હતા. મુનિઓના રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રત્નત્રય છે. અને એવા નિશ્ચય રત્નત્રય સહિત મુનિરાજ છે તો એવા મુનિરાજનો એ આદર કરતા હતા. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ જ રત્નત્રય, એ જ સાચા રત્ન એમ એ માનતા હતા. બાકી પેલા જળ રત્નો જે ભંડારમાં પડ્યા હતા એને તો એ પથ્થર સમાન માનતા હતા. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકીતી હતા. મુનિઓના અતિન્દ્રિય આનંદ પાસે વિષય ભોગોને વિષ જેવા માનતા હતા. મુનિઓના અતિન્દ્રિય આનંદ પાસે, કેમ કે પોતે સમ્યક દ્રષ્ટિ છે તો એ વાતને સમજી શકતા હતા. પોતાને પોતાના અનુભવમાં, પોતાના આત્મામાંથી આવતા આનંદનો અનુભવ વર્તે અને ખ્યાલમાં આવે કે એ અપૂર્વ ચીજ કેવી છે, પોતાનું સ્વરૂપ કેવું છે, જે પૂર્વે ક્યારેય એવો આનંદ અનુભવમાં નહોતો આવ્યો, એ એકવાર અનુભવમાં આવ્યા પછી બધું બહુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે એવા ચારિત્રવાન મુનિરાજ જો સામે આવી ચડે તો એમના સંબંધી એમને એવો જ ભાવ થાય કે ઓહો, મુનિરાજની તો કેવી અદભુત દશા છે. મુનિરાજ તો અતિન્દ્રિય આનંદમાં વિરાજી રહ્યા છે. એટલે મુનિઓના અતિન્દ્રિય આનંદ પાસે આ રાજ્યના અને બીજા બહારના જે કાંઈ સામગ્રી વગેરે, ધન સંપત્તિ વગેરે ના નિમિત્તે જે કાંઈ વિષય ભોગો એ બધા પ્રાપ્ત થયા તો એ બધાને એની સામે વિષ જેવા, ઝેર જેવા માનતા હતા. જ્યારે માળિયા આવીને દોડીને આવીને શ્રેણિક મહારાજાને સમાચાર આપ્યા કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે તો કેવો અંદરમાંથી આનંદ થયો કે ભગવાન પધાર્યા. અને એવી વધામણી જ્યાં માળીએ આપી ત્યાં એક રાજચિહ્ન સિવાય શરીર ઉપરના બધા જે કિંમતી દાગીના જે હતા એ બધા એ પેલા માળીને વધારીમાં આપી દીધા. એટલો આનંદ થયો, અંદરમાંથી એવો આનંદ થાય છે. અને તરત જ સિંહાસન ઉપરથી ઉતરીને ભગવાનની સન્મુખ 7 પગલા જઈને નમસ્કાર કર્યા. એવી એક વિધિ છે, 7 પગલા જઈને નમસ્કાર. એટલે અહોભાવ આવે છે. એકવાર નમસ્કાર કરે છે ને ફરી પાછા આગળ એક પગલું વધીને ફરી નમસ્કાર કરે છે. એમ 7 પગલા જઈને નમસ્કાર કર્યા. આવી તો સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન. પણ તે શ્રેણિક મહારાજા એ પૂર્વે જ્યારે એ સમકીતી નહોતા થયા એ પૂર્વે પહેલા એમણે મુનિરાજ ઉપર એવો ઉપસર્ગ કર્યો હતો. અને એ ઉપસર્ગ કર્યો હતો એટલે એમને નરકનું આયુષ્ય બંધાઈ ગયું. પણ પછીથી ચેરણા રાણીના નિમિત્તે એ ધર્મ પામ્યા અને પછી તો મુનિરાજની ક્ષમા માગી, બધું થયું. અને પછી તો એમને જૈન ધર્મમાં એટલી બધી શ્રદ્ધા થઈ કે પછી આગળ વધતા એમને સમ્યક પ્રગટ કર્યું. અને સંકિત થયા પછીની આ વાત તો લીધી છે. તો સમ્યક તો પ્રગટ કર્યા પછીથી શ્રેણિક મહારાજાએ તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે. એટલે એ શ્રેણિક મહારાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે પહેલા તીર્થંકર થવાના છે. આવતી 24મીના પહેલા તીર્થંકર થવાના છે. પહેલા મુનિની વિરાધના કરેલી, તેથી નરકનું આયુષ્ય બંધાઈ ગયું અને તેથી અત્યારે નરકમાં છે. છતાં ત્યાં નરકમાં પણ સમ્યક દર્શનના પ્રતાપે દેહથી ભિન્ન ચૈતન્ય તત્વનું ભાન વર્તે છે. અને સમયે સમયે ત્યાં નરકમાં રહ્યા છે ત્યારે પણ એ તીર્થંકર નામ ગોત્રને બાંધી રહ્યા છે. બંધાયું પણ એમાં એની એ જ ભાવના આગળ વધી રહી છે. કેવી ભાવના વધી રહી છે કે પોતે એ બધાથી જુદા ભિન્ન છે અને પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. એ જ ભાવમાં એ તો રહે છે.
નરકમાં રહ્યા છે એ તો ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં એવી ગતિ થઈ છે, પોતે નારકી થયા છે, એમની ગતિ છે, અને એ નારકી ગતિને અનુરૂપ એમને એવું શરીર મળ્યું છે, વિક્રિય શરીર મળ્યું છે, અને ખૂબ દુઃખો છે, બધું છે, તે છતાં પણ એ તો શાંતિમાં રહ્યા છે. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ અને શાંતિ એને વેદી રહ્યા છે. શું કહે છે કે સમ્યક દર્શનના પ્રતાપે, આ એક સમ્યક તો પ્રગટ કર્યું છે ને, એટલે સમ્યક દર્શનના પ્રતાપે દેહથી ભિન્ન ચૈતન્ય તત્વનું ભાન વર્તે છે. આ દેહ તે હું નહીં, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એવું ભેદ જ્ઞાન ત્યાં નરકમાં પણ એ નારકી થયા છે, નારકીની પર્યાય થઈ છે એ વખતે પણ એમને વર્તે છે. અને એટલી શાંતિ અને સમાધિ ત્યાં નરકમાં પણ એમને છે. બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા સમજાવી. ભેદ જ્ઞાન થાય અને ચૈતન્ય સ્વરૂપનો એક વખત અનુભવ થઈ ગયો પછી આખી વાત બદલાઈ જાય છે. પછી નરકમાં હોય તો એને શાંતિ છે, તો પણ એને શાંતિ છે. અને એ સમ્યક દ્રષ્ટિને નરકમાં છે છતાં પણ જે શાંતિ છે એનો અંશ પણ મિથ્યા દ્રષ્ટિને સ્વર્ગમાં પણ હોતો નથી. મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાં હોય છતાંય એને જે સમ્યક તો પ્રગટ કર્યું છે એવા સમ્યક દ્રષ્ટિને નરકમાં રહ્યો છે અને જે શાંતિ છે એનો અંશ પણ મિથ્યા દ્રષ્ટિને દેવલોકમાં હોય તો પણ હોતો નથી. એ વાત ગુરુદેવે પેલા કરી છે. અહીંયા આગળ કહે છે કે આ રીતે અંતરાત્મા પોતાના આત્માને દેહ આદિથી ભિન્ન જાણીને આત્માની જ ભાવના ભાવે છે. આ ઉદાહરણો દ્વારા આ વાત ગુરુદેવે આપણને સમજાવી. જુદી જુદી વાતને જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજાવી. એકાગ્રતાની વાત, કેવી એકાગ્રતા જીવ કરી શકે છે એની વાત રાવણના ઉદાહરણ દ્વારા સમજાવી. અને આ ભેદ જ્ઞાન જેમને થયું છે, સમ્યક્ત્વ થયું છે, એને કેવી શાંતિ હોય એની વાત અહીંયા આપણને શ્રેણિક મહારાજાના ઉદાહરણ દ્વારા સમજાવી છે. એટલે કહે છે કે આ રીતે અંતરાત્મા પોતાના આત્માને દેહથી ભિન્ન જાણીને આત્માની જ ભાવના ભાવે છે. તેથી મૃત્યુ પ્રસંગે પણ આત્મભાવનાપૂર્વક એમને સમાધિ રહે છે. આ 63, 64, 65, 66 એ ચારેય ગાથાની મૂળભૂત વાત આમાં કહી દીધી. તો આ રીતે અહીંયા 66મો શ્લોક પૂરો થાય છે. હવે એ પછીથી 67મો શ્લોક છે તે આપણે લઈએ છીએ. સમાધિ તંત્રમાં શ્લોક 67ની પહેલા શું કહે છે કે એ રીતે શરીર આદિથી ભિન્ન આત્માની ભાવના કરનાર અંતરાત્માને શરીર આદિ કાષ્ઠ આદિ સમાન પ્રતિભાસતા મુક્તિની યોગ્યતા થાય છે, એમ હવે 67મા શ્લોકમાં દર્શાવે છે. શું દર્શાવે છે કે શરીર આદિથી ભિન્ન આત્માની ભાવના કરનાર અંતરાત્માને શરીર આદિ કાષ્ઠ આદિ સમાન પ્રતિભાસે છે, એમ એમને મુક્તિની યોગ્યતા થાય છે. તો શ્લોક 67 યસ્ય સ્વસ્પંદનમાં ભાતિ નિસ્પંદેન સમમ જગત અપ્રજ્ઞમ ક્રિયાભોગમ સમમ યાતિ નેતરઃ. ગુજરાતીમાં ગાથા છે. સક્રિય જગ જેને દિશે જડ અક્રિય અણભોગ તે જ લહે છે પ્રશમને અન્ય નહીં તદયોગ. આ જગત જે સક્રિય છે એ જેને જળ અક્રિય જેવું લાગે છે એ જ પ્રશમ ને લે છે, શાંતિને લે છે, બીજા કોઈ નહીં. તો કથાના અન્વયાર્થમાં કહે છે કે યસ્ય સ્વસ્પંદનમ જગત, એટલે કે જેને, એટલે જે જ્ઞાની પુરુષને
ક્રિયાઓ ચેષ્ટાઓ કરતું શરીર આદિરૂપ જગત નિસ્પંદેન સમમ નિશ્ચેષ્ટ કાષ્ટ પાષાણ આદિ સમાન અપ્રજ્ઞમ ચેતના રહિત જડ અને અક્રિયા ભોગમ ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત આભાતી એટલે માલુમ પડે છે. સ તે અક્રિયા ભોગમ સમમ યાતિ મન વચન કાયાની ક્રિયાની તથા ઇન્દ્રિય વિષય ભોગોથી રહિત એવા પરમ વિતરાગતારૂપ શાંતિ સુખને પામે છે. ઇતર ન એટલે કે બીજો કોઈ એટલે કે તેનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ બીજો કોઈ એટલે જે આ વાત કરી એનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ આ ઉપરમાં જે જણાવી એ શાંતિ આ પ્રકારની શાંતિ ઉપરોક્ત શાંતિ સુખને પામતો નથી. શું કહ્યું? જેને એટલે કે જે જ્ઞાની પુરુષને ક્રિયાઓ ચેષ્ટાઓ કરતું શરીર આદિરૂપ જગત જેમાં આ બધી ક્રિયાઓ ચેષ્ટાઓ ને બધું થઈ રહ્યું છે શરીર આદિ બધા છે એવું આ જગત એટલે જેમાં બધા પદાર્થો પણ છે અને બીજા જીવો શરીર સાથે રહેલા એટલે બધા શરીર પણ દેખાય છે એ બધું જગત જે છે તો એને અહીંયા એમ કહ્યું કે એ સ્વસ્પંદન જગત એટલે ક્રિયાઓ ચેષ્ટાઓ કરતું શરીર આદિ રૂપ જગત એને જગત કહ્યું. તો એ જગત એને કેવું લાગે છે તો કે એ જગત એને નિશ્ચેષ્ટ નિસ્પંદેન સમમ એટલે નિશ્ચેષ્ટ કાષ્ટ પાષાણની સમાન લાકડા અને પથ્થરની સમાન ચેતના રહિત જડ અને ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત માલુમ પડે છે. એમાં કાંઈ સુખ નથી, કાંઈ એમાંથી સુખની આનંદની પ્રાપ્તિ થતી નથી એટલે એને એ રીતે ભોગ રહિત કહ્યું એવું એને માલુમ પડે છે. તે મન વચન કાયાની ક્રિયાની તથા ઇન્દ્રિય વિષય ભોગોથી રહિત એવા પરમ વિતરાગતારૂપ સુખને પામે છે, શાંતિને પામે છે. એવું જે માને છે એ સુખ શાંતિને પામે છે. આ જે જગત છે એ જગત ભલે જેમાં અનેક પ્રકારના પદાર્થો છે, 6 પ્રકારના દ્રવ્યો રહેલા છે એવું આ જે જગત તો એ જગતને જે પાષાણ સમાન કાષ્ટ સમાન ચેતના રહિત જડ અને સુખ આદિના અનુભવથી રહિત એવું જે માને છે એવું જેને લાગે છે એ મન વચન કાયાની ક્રિયાથી તથા ઇન્દ્રિય વિષય ભોગથી રહિત એવા પરમ વિતરાગતા રૂપ સુખ શાંતિને પામે છે. બીજો કોઈ બહિરાત્મા જીવ આવી શાંતિ અને સુખને પામતો નથી. ટીકામાં કહે છે કે જે આત્માને એટલે જ્ઞાની આત્માને સસ્પંદ એટલે કે પરિસ્પંદન યુક્ત અનેક ક્રિયાઓ કરતું શરીર આદિ રૂપ જગત લાગે છે, પ્રતિભાસે છે. કેવું પ્રતિભાસે છે અને આ જગત પ્રતિભાસે છે પણ એ જગતને એ કેવું જાણે છે? જે જગત જે છે એ ક્રિયાઓ કરતું છે, શરીર આદિ રૂપ છે અને પરિસ્પંદન યુક્ત છે, અનેક ક્રિયાઓ કરતું લીધું છે એવું જગત છે. છતાં પણ એને પ્રતિભાસે છે તો કેવું એ જગત કેવું પ્રતિભાસે છે? તો કહે છે કે નિસ્પંદ નિશ્ચેષ્ટ સમાન અર્થાત કાષ્ટ પાષાણ આદિ સમાન લાકડા અને પથ્થર જેવું જેને એ લાગે છે. કાષ્ટ પાષાણ આદિ સમાન એટલે કે એના જેવું તુલ્ય નિસ્પંદ નિશ્ચેષ્ટ સાથી એને એવું લાગે છે એ સમાન એને ભાસે છે. તો શા માટે એવું એને ભાસે છે? કારણ કે તે ચેતના રહિત જડ અચેતન છે તથા અક્રિયા ભોગ અર્થાત ક્રિયા એટલે કે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવ એ બંનેનો જેમાં અભાવ છે. શું કે છે
કે આ જે જગત છે એને ચેતના રહિત અચેતન લાગે છે, અને વળી એ અક્રિયા ભોગ અર્થાત ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદી અનુભવ, એ બંનેનો જેમાં અભાવ છે એવું તે જગત તેને પ્રતિભાસે છે. તો તે શું કરે છે? તો કે તે શાંતિને પામે છે. જેને આવું પ્રતિભાસે છે, જગત આવું અચેતન જળ પ્રતિભાસે છે, સુખ રહિત પ્રતિભાસે છે, એને જ ખરેખર શાંતિ હોય છે. કેમ કે જગત એને એવું નિષ્ક્રિય નિશ્ચેતન જળ એવું જો પ્રતિભાસે છે, તો એનો અર્થ એ થયો કે એને પોતાનું આત્મ સ્વરૂપ છે એ જ એકમાત્ર ચૈતન્ય સુખ આનંદ સહિત પ્રતિભાસે છે. જેને પોતાનું સ્વરૂપ ચૈતન્ય સુખ આનંદ સહિત પ્રતિભાસે એને જ જગત છે એ અચેતન અને સુખ રહિત પ્રતિભાસે. જેને આત્માના આનંદમાંથી અમૃતના ઘૂંટડા પીધા છે એને આ જગત ઝેર જેવું લાગે છે. એટલે અહીંયા એ વાતને આ રીતે લીધી છે કે જેને આ જગત આવું પ્રતિભાસે છે, એવું પ્રતિભાસે છે, તો કે ચેતના રહિત અચેતન જળ અને સુખ આદિ રહિત એવું જેને પ્રતિભાસે છે, એને જ ખરેખર શાંતિ પ્રાપ્ત થાય છે. અર્થાત સમ એટલે પરમ વિતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ તે પામે છે. કેવી શાંતિ છે? તો કે છે કે અહીં પણ તેની સમની સાથે અક્રિયા ભોગનો સંબંધ લેવો. અહીં શાંતિની વાત લીધી છે એટલે સમ શબ્દ ત્યાં પડ્યો છે, એટલે કે એની સાથે અક્રિયા ભોગનો સંબંધ લેવો. એટલે કે એ ક્રિયા એટલે વાણી, કાય અને મનનો વેપાર, અને ભોગ એટલે ઇન્દ્રિયોની, એટલે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું અનુભવન, એટલે એ વિષય ઉત્સવ, એ બંને જેમાં નથી એવી શાંતિ, એ બંને જેમાં વિદ્યમાન ન હોય એવી શાંતિ. ક્રિયા વ્યાપાર અને ભોગ એટલે કે ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનો અનુભવ થાય એ વિષયો, એ અને પેલી ક્રિયા એ જેમાં નથી, એ જેમાં ન હોય, એમાં વિદ્યમાન ન હોય, એટલે એમાં જેમાં નથી એવી શાંતિ ને એ પામે છે. બીજો કોઈ એવી શાંતિને સમાધિને પામતો નથી, પ્રાપ્ત કરતો નથી. બીજો કોઈ નહીં, એટલે કે તેનાથી જે વિપરીત લક્ષણ વાળો વહી આત્મા છે એ એવી શાંતિને પામી શકતો નથી. ભાવાર્થમાં કહે છે કે જેને શરીર આદિરૂપ જગત કાષ્ઠ પાષાણ આદિ તુલ્ય અચેતન જડ અને નિશ્ચેષ્ટ ભાસે છે, અર્થાત પરિણમન રૂપ ક્રિયાથી અને સુખ આદિ અનુભવરૂપ ભોગથી રહિત પ્રતિભાસે છે, તે જ્ઞાની એવી પરમ વિતરાગતારૂપ શાંતિને પામે છે. કેવી શાંતિને પામે છે? કે જેમાં મન વચન કાયાની પ્રવૃત્તિનો તથા ઇન્દ્રિયોના વિષય ભોગનો અભાવ હોય છે. આવી શાંતિને એ પામે છે. અજ્ઞાની બહિરાત્મા આવી શાંતિ પામતો નથી. જે સમયે અંતરાત્મા આત્મ સ્વરૂપની ભાવના કરતા કરતા સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, જે સમયે અંતરાત્મા જ્ઞાની ધર્મી આત્મ સ્વરૂપની ભાવના કરતા કરતા સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તે સમયે તેને આ જડ ક્રિયાત્મક પ્રવૃત્તિમય જગત તરફનું લક્ષ્ય છૂટી જાય છે અને તે પરમ વિતરાગતાને પ્રાપ્ત થઈ નિર્વિકલ્પ નિરાકુલ આનંદ અનુભવે છે. તો આ રીતે અહીંયા 67મી ગાથા પૂરી થાય છે. આ 67મા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં અહીંયા પાના નંબર 256 ઉપર અહીંયા કહે છે કે જ્ઞાનીને જગત પ્રત્યે પરમ ઉદાસીનતા, જ્ઞાનીને જગત પ્રત્યે પરમ ઉદાસીનતા હોય છે. જગતનું સ્વરૂપ જે છે તે છે, જગતનું સ્વરૂપ જગતની અપેક્ષાએ જે છે તે છે,
પણ જ્ઞાનીની અપેક્ષાએ એ બધું કેવું છે તો કે એ અચેતન છે, એમાં કોઈ આનંદ નથી, શાંતિ નથી, એવું સ્વરૂપ છે. માટે એના તરફ જ્ઞાનીને તો ઉદાસીનતા છે. જ્ઞાનીને જગત પ્રત્યે પરમ ઉદાસીનતા. અને પરમ ઉદાસીનતાનું કારણ શું છે કે પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, માટે જગત પ્રત્યે પરમ ઉદાસીનતા થાય છે. જગત પ્રત્યે દ્વેષભાવ નથી. પ્રભુ અહીંયા આ વાતને સમજવાની જરૂર છે. જગત પ્રત્યે ક્યારેય દ્વેષભાવ કોઈ જ્ઞાની પુરુષને હોતો જ નથી. જગતના કોઈ જીવ પ્રત્યે જ્ઞાની પુરુષને ક્યારેય કોઈ અપેક્ષાએ દ્વેષભાવ થતો જ નથી. ભલે ને એ જીવ એમની ઉપર, એ જ્ઞાની પુરુષ ઉપર ઉપસર્ગ કરે, એમને પરિચય આપવાનો પ્રયત્ન કરે, દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરે, ગમે તે કરે, છતાં એના પ્રત્યે દ્વેષભાવ થતો જ નથી. એટલે જગતના કોઈ જીવ પ્રત્યે કાંઈ જ્ઞાનીને દ્વેષભાવ છે એમ નથી, કે જગતના પદાર્થો પ્રત્યે પણ કોઈ પ્રકારે દ્વેષભાવ નથી. પરમ ઉદાસીનતા તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ છે, માટે જગત પ્રત્યે ઉદાસીનતા છે. આ ઉદાસીનતાનો અર્થ એવો નથી કે પ્રમાદ છે. પ્રમાદ અને આળસ એ ઉદાસીનતા નથી. એ તો પરમ શાંતિમાં હોય છે. એમને તો અંતરમાંથી સ્વરૂપ પ્રત્યેનો એવો અગમ્ય ઉત્સાહ વર્તતો હોય છે. એટલે કાંઈ એમને કોઈ આળસ કે પ્રમાદ કે એવું નથી હોતું, કે કઈ દ્વેષ પણ નથી હોતો. તો એવી એ ઉદાસીનતા છે. એ સ્વરૂપમાંથી આવતા આનંદના અનુભવ પછીથી થાય છે. એ જ્ઞાન સહિતનો વૈરાગ છે. અહીંયા કે છે કે દેહથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા શું છે? આ શરીરથી જુદો જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા કેવો છે, શું છે? તો એનો જે અનુભવ થાય છે, અને એ કેમ થાય છે, એ વાત પૂજ્યપાદ સ્વામીએ આ સમાધિ શતકમાં સહેલી રીતે વર્ણવી દીધી છે. જો બહુ મોટા શબ્દો લીધા નથી, ઉદાહરણો પણ બહુ સરળ લીધા છે, સામાન્ય જીવને પણ એ બધું ખ્યાલમાં આવી જાય એવી રીતે આખી વાત લીધી છે. અને એક પછી એક એવી દલીલો મૂકતા ગયા છે, અને ધીરે ધીરે એ વાતને પૂજ્યપાદ સ્વામી સમજાવતા ગયા છે કે ભાઈ, તું શરીરથી જુદો છો, અને શરીરથી જુદો એવો તું જ્ઞાન સ્વરૂપ છો, અને એમાં એકાગ્રતા કર. એમ એકાગ્રતા કરતા તને શાંતિનો અનુભવ થશે. આ વાત ઉપર કેવા લઈ જઈ રહ્યા છે, એક પછી એક ગાથાઓ દ્વારા સરળતાપૂર્વક. ગુરુદેવ કહે છે કે પૂજ્યપાદ સ્વામીએ આ સમાધિ શતકમાં સહેલી રીતે આ વાતને વર્ણવી છે. આત્માના અતિન્દ્રિય સુખની જેને અભિલાષા છે, એવા જીવોને માટે રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્મ સ્વરૂપનું વર્ણન કર્યું છે. વસ્ત્રના દ્રષ્ટાંતે દેહ આદિથી ભિન્ન આત્મ સ્વરૂપ બતાવીને કહે છે કે જેનો ઉપયોગ આવા આત્મ સ્વરૂપમાં લાગેલો છે, તે જ પરમ શાંતિ સુખને અનુભવે છે, બીજો નહીં. અને આવો અનુભવ કરનાર જ્ઞાની કેવા હોય, એ વાત આ 67મા શ્લોકમાં કરી છે. તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જે જ્ઞાનીને શરીર આદિની અનેક ક્રિયાઓ વડે સ્વસ્પંદ એવું આ જગત કાષ્ઠ વગેરે સમાન નિષ્પંદ અને જળ ભાસે છે, તે જ પરમ વિતરાગી સુખને અનુભવે છે. પણ એનાથી ઉલટું, જો એને આ જગત કોઈક રીતે સુખદાયી ભાસતું હોય, કોઈક રીતે એને ઈષ્ટ ભાસતું હોય, કોઈક રીતે એને રસમય ભાસતું હોય, કોઈક રીતે એને ઉપયોગી જણાતું હોય, તો સમજવું કે એ જીવને શાંતિ હોઈ શકે જ નહીં. જગતમાં હજી કોઈ પણ પદાર્થ પ્રત્યે સૂક્ષ્મ રાગ પણ એને રહી ગયો છે, તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે નહીં. જ્યાં સુધી એ રાગમાં છે, ત્યાં સુધી સ્વરૂપ તરફ વળતો જ નથી. એને પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપનું એવું મહાત્મ્ય લાવવાનું છે કે જેથી જગતની કોઈ ચીજ એ પોતાના સ્વરૂપથી વિશેષ નથી, કોઈ અપેક્ષાએ એ વિશેષ હોઈ શકે જ નહીં. સર્વોપરી પૂર્ણ પોતાનું સ્વરૂપ જ છે. પૂર્ણ આનંદનો સાગર પોતાનું સ્વરૂપ છે. પૂર્ણ શાંતિનો સમુદ્ર પોતાનું સ્વરૂપ જ છે. જગતની કોઈ ચીજની સરખામણી એવા
સ્વરૂપ સાથે, પોતાના સ્વરૂપ સાથે થઈ શકતી જ નથી. આ વાતને એને બરાબર પકડવાની છે, એવો નિર્ણય કરવાનો છે. અને પોતાના સ્વરૂપથી ઊંચું બીજું કાંઈ નથી. પોતાના સ્વરૂપથી મોટું બીજું કાંઈ નથી. પોતાના સ્વરૂપ સિવાય બીજા કોઈ નહીં, જેને મહત્તા જ ન હોય એ જ સ્વરૂપ તરફ વળી શકે. એટલે બીજી રીતે અહીંયા એમ કહી દીધું કે જ્ઞાનીને તો એવી જ પોતાના સ્વરૂપની જ ભાવના હોય છે. એટલે એને જગત આખું કેવું દેખાય છે, કેવું ભાસે છે, તો કે છે કે જ્ઞાનીને તો આ શરીર આદિકની અનેક ક્રિયાઓ વડે સસ્પંદ એવું આ જગત કાષ્ટ, લાકડા અને પથ્થર સમાન નિષ્પંદ, જળ, અચેતન અને સુખ વિનાનું પરિભાષે છે. અને એવું જેને પરિભાષે છે એ જ ખરેખરો જ્ઞાની છે. કેમ કે એવું એને પરિભાષે છે તો સામે એને પોતાનું સ્વરૂપ આનંદદાયક પણ પરિભાષે છે, માટે એમ પરિભાષે. એટલે કહે છે કે તે જ પરમ વિતરાગી સુખને અનુભવે છે. તેના અનુભવમાં ઇન્દ્રિયોના વ્યાપાર રૂપ ક્રિયા નથી. એવા જ્ઞાનીના અનુભવમાં ઇન્દ્રિયોના વ્યાપાર રૂપ ક્રિયા નથી. એટલે શું ઇન્દ્રિયોનો વેપાર બંધ થઈ જાય છે? ના. ઇન્દ્રિયોનો વેપાર ઇન્દ્રિયોમાં રહ્યો એ ભગવાન આત્મા ઇન્દ્રિયોના વેપારથી પોતે અલિપ્ત થઈ જાય છે. ખૂબ શાંતિથી સમજવાનું છે. ગુરુદેવના શબ્દો છે. શું કહે છે કે એવા એક જ્ઞાનીના વેપારની વાત કરી છે કે તેના અનુભવમાં ઇન્દ્રિયોના વેપાર રૂપ ક્રિયા નથી. એનો અનુભવમાં નહીં એટલે શું? એ આત્માને અનુભવે છે તો પછી ઇન્દ્રિયોના વ્યાપારને ક્યાંથી અનુભવે? ઇન્દ્રિયોની જે કઈ ક્રિયા થતી હોય એને ક્યાંથી અનુભવે? એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. ઇન્દ્રિય વિષયોનો ભોગવટો એને નથી. એને તો આત્મામાંથી આવતા આનંદનો ભોગવટો છે. ઉપયોગ જ્યાં અંતરમાં વળીને આત્માના આનંદના અનુભવમાં એકાગ્ર થયો, એનો ઉપયોગ અંતરમાં વળી અને આત્માના આનંદમાં એના આનંદનો અનુભવ કરવામાં એકાગ્ર થયો, ત્યાં દેહ આદિ તરફનું લક્ષ્ય જ છૂટી જાય છે. એટલે એવા એ જ્ઞાનીને તો આ જગત નિશ્ચેતન ભાસે છે. અને આવા જ્ઞાની જ અંતર્મુખ ઉપયોગ વડે આત્મિક સુખને અનુભવે છે, અલૌકિક સુખને અનુભવે છે. મન વચન કાયાની ક્રિયાને પોતાની માનનાર અજ્ઞાની બહિરાત્મા જીવ ચૈતન્યના પરમ સુખને અનુભવી શકતો નથી. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા અશરીરી છે. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા અશરીરી છે. આત્માને ક્યાં શરીર છે? આત્મા તો અનંત ગુણનો સમૂહ છે. એને ક્યાંથી શરીર હોય? શરીર તો જડ છે. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા અશરીરી છે. તેને સાધવાવાળા જીવને જ્યાં શુભનોય રસ નથી ત્યાં અશુભ પરિણામની તો વાત જ સી. જેને આવા જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને સાધ્યો છે, એને એવા જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને સાધ્યો છે, એને હવે શુભનોય રસ નથી. એ તો શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને એમાં રમણતા કરવા માંગે છે. તો એને શુભનોય રસ નથી તો એને અશુભની તો વાત જ ક્યારે? એ અશુભ ભાવે તો થતા જ નથી. બહારમાં આવે છે તો શુભ ભાવ હોય છે, પણ શુભ ભાવનો રસ નથી. શુભ ભાવમાં રહેવાની કોઈ ઈચ્છા નથી થતી. શુભ ભાવ કર્યા કરીએ એવી કોઈ ઈચ્છા નથી. અનેક પ્રકારના શુભ ભાવ હોય. પ્રભુની ભક્તિનો શુભ ભાવ હોય કે શાસ્ત્રની રચનાનો શુભ ભાવ હોય કે શિષ્યને સમજાવવાનો શુભ ભાવ હોય, પણ એક પણ પ્રકારનો શુભ ભાવ એવો નથી કે જેમાં એમને રસ પડતો હોય કે જેમાં એ રોકાઈ રહે. એટલે શુભ ભાવનો એમને તો રસ નથી. અશુભની તો વાત જ જવા દો. જેને આત્માના સ્વરૂપની રુચિ થઈ તેને સંસારનો અને દેહનો રાગ ટળ્યા વગર રહે નહીં. પરભાવની જરાય પ્રીતિ તેને રહે નહીં. અહીં તો કહે છે કે ચૈતન્ય સ્વરૂપમાં જેની દ્રષ્ટિ નિષ્પંદ થઈ છે, સ્થિર થઈ છે, એવા જ્ઞાનીને સસ્પંદ એવું આ જગત પણ નિષ્પંદ સમાન ભાસે છે. જગત એને અચેતન જળ નિષ્પંદ, જેમાંથી
કાંઈ સુખની પ્રાપ્તિ ન થાય એવું એમને ભાસે છે. જગતની ક્રિયાઓ સાથેનો પોતાનો સંબંધ છૂટી ગયો. ત્યાં એવા એક જ્ઞાની પોતાના અનુભવથી જગતને પોતાથી ભિન્ન દેખે છે. મારી ચેતનાનો એક અંશ પણ પરમાં દેખાતો નથી. મારું સર્વસ્વ મારામાં જ છે એમ જ્ઞાની પોતાના આત્માને જગતથી અસંગ અનુભવે છે. જગતમાં રહ્યો છે તે છતાં પણ જગતથી પોતે જુદો પડીને પોતાને જ અનુભવે છે. જગત જગતમાં રહ્યું એનો તો માત્ર એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારા આત્માને અનુભવવો હોય તો તું જગતને તારાથી અત્યંત ભિન્ન અચેતન જેવું દેખ. એટલે કે તારી ચેતનાનો કે તારા સુખનો એક અંશ પણ જગતમાં નથી એમ જાણ. તારી ચેતનાનો કે તારા સુખનો એક અંશ પણ આ જગતમાં નથી એમ તું માન, એમ જ શ્રદ્ધા કર. તારા આનંદનો સુખનો અંશ જગતમાં હોઈ શકે નહીં. આનંદ સુખ તો તારામાં જ પડ્યું છે, એમાંથી જ તને પ્રાપ્તિ થાય. જગતમાં તો બીજા અનંતા જીવો છે, સિદ્ધ ભગવંતો છે, અરહંતો છે, મુનિવરો છે, ધર્માત્માઓ છે, અનંતા જીવ અને અજીવ પદાર્થો છે. તે સૌની ક્રિયા તેમનામાં થયા કરે છે. જીવની ક્રિયા જીવમાં થાય છે, અજીવની ક્રિયા અજીવમાં થાય છે. બધાની ક્રિયા પોતપોતાનામાં થાય છે. પણ આ આત્મા પોતાના સ્વાનુભવ તરફ જ્યાં ઉપયોગને ઝુકાવે છે ત્યાં આખું જગત શૂન્યવત ભાસે છે. હવે જગતમાં બધી ક્રિયાઓ જેમ છે તેમ ચાલ્યા કરે છે. જગતના બધા જ 6 પ્રકારના દ્રવ્યોની એ 6 દ્રવ્યોથી જુદો પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો આખું જગત શૂન્યવત ભાસે છે. જગત તો જગતમાં છે જ, પણ પોતાનો ઉપયોગ તે પર તરફથી જગત તરફથી પાછો હટી ગયો છે, પાછો ફરી અને પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે. તેથી તે ઉપયોગમાં પોતાના આત્માનું જ અસ્તિત્વ છે અને જગત પોતાના અસ્તિત્વમાં છે જ નહીં. એટલે એ જગત પોતાના અસ્તિત્વના અનુભવમાં શૂન્ય ભાસે છે. જગત કેમ શૂન્ય ભાસે છે? કે પોતાનો ઉપયોગ પોતાના આત્મા તરફ વળી ગયો છે ત્યારે પોતાનું અસ્તિત્વ જ ભાસે છે અને એમાં જગત નથી. પોતાનામાં જગત નથી, પોતાના અસ્તિત્વમાં જગત નથી. એટલે એને જ્યારે પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં વળી ગયો છે ત્યારે પોતાનું જ અસ્તિત્વ ભાસે છે અને જગત એમાં શૂન્ય ભાસે છે. ઉપયોગને અંતર્મુખ કરીને આ રીતે આત્માને પરથી શૂન્ય અનુભવે. ઉપયોગને અંતર્મુખ કરીને આ રીતે પોતાના આત્માને પરથી જુદો અનુભવે છે, પરથી શૂન્ય અનુભવે છે. તે જ આત્માના પરમ સુખને ભોગવે છે. એટલે પર જેમાં નથી, પોતાના આત્માને અનુભવે છે કે એમાં પર બધું જે છે તે છે જ નહીં એમ જે આત્માને અનુભવે છે એ જ આત્માના પરમ સુખને ભોગવે છે. બીજા જીવો આત્માના સુખને ભોગવી શકતા નથી. આત્માના અતિન્દ્રિય સુખના અભિલાષી જીવે જગતની ક્રિયાથી પાર પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને લક્ષમાં લઈને એમાં એકાગ્રતા કરીને એનો અનુભવ કરવો જોઈએ અને એ જ જ્ઞાન આનંદ સ્વરૂપનું સાચું જાણવાપણું છે. એમ જ્ઞાન આનંદ સ્વરૂપને એને જાણવું જોઈએ. તો આ રીતે આ 67મો શ્લોક અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ